આપની ઘરે બર્થડે પાર્ટી છે કે કોઈ એનિવર્સરી છે કે એન્ગેજમેન્ટ સેરેમની છે અને આપ મૂંઝાવ છો કે અમારે આ ઇવેન્ટ કઈ રીતે એન્જોય કરવી, તો મિત્રો આપના પ્રશ્નનો હલ લઈને આવ્યો છું. મિત્રો આજના વિડીયોમાં હું લઈને આવ્યો છું પાર્ટી લોબ્સ ઇવેન્ટ મેનેજમેન્ટનો વિડીયો કે જ્યાં તમને બર્થડે પાર્ટી, એન્ગેજમેન્ટ, રિંગ સેરેમની, એનિવર્સરી, બેબી શાવર આ બધી વસ્તુ સેલિબ્રેટ કરવા મળે છે અને એ પણ નોમિનલ ચાર્જ છે. મિત્રો ખાસ કરીને આ જે વિડીયો છે તે મિડલ ક્લાસ ફેમિલીમાં જે અત્યારના મૂંઝવણ હોય છે કે સારી રીતે અમારે ઇવેન્ટ મેનેજમેન્ટ કરવું છે, અમારું ઇવેન્ટનું એન્જોય કરવું છે, તો તેના માટેનો આ વિડીયો છે. મિત્રો અત્યારે જે પાર્ટી લોબ્સ ઇવેન્ટ મેનેજમેન્ટ છે તેના પહેલાં તમને એડ્રેસ આપી દઉં. મિત્રો આ કાલાવાડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલવાળી શેરીમાં આવશો એટલે 360 જીમ છે, તેની સામે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ આવેલું છે. એ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આ પાર્ટી લોબ્સ આવેલું છે, જ્યાં તમે તમારી ફેમિલીને સારી રીતે સેલિબ્રેશન કરાવી શકો છો. માત્ર 1000થી નજીવા દરે ચાલુ થાય છે અને 2-5 માણસથી લઈને 25 માણસ સુધીની કેપેસિટી ધરાવતું આ ઇવેન્ટ મેનેજમેન્ટ છે. તો ચાલો વધારે વાત ન કરીએ ને આપણે તેમના જે મેનેજમેન્ટ કરે છે ક્રિશભાઈ તેમને મળીએ અને વિડીયોમાં આખી ડિટેલ જોઈએ. તો મિત્રો આજે હું આવી ગયો છું પાર્ટી લોબ્સમાં કે જ્યાં આપણે એક ઇવેન્ટ મેનેજમેન્ટ ફ્રેન્ચાઇઝી છે અને ક્રિશભાઈ તે સંભાળે છે. અને વધુ વિગત આપણે ક્રિશભાઈ પાસેથી આ પાર્ટી લોબ ઇવેન્ટ મેનેજમેન્ટ વિશેની માહિતી લઈશું. તો ક્રિશભાઈ પહેલાં તો તમારું સ્વાગત છે. અને ક્રિશભાઈ, અમને ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે જનરલી એમ ખ્યાલ હોય કે ભાઈ બર્થડે પાર્ટી સેલિબ્રેશન હોય કે પછી કોઈ બેબી શાવર સેલિબ્રેશન હોય કે કોઈ એન્ગેજમેન્ટ હોય, એ ખબર હોય, પણ એમાં વધારે ડીપલી તમે સમજાવો મને ને અમારા કસ્ટમરને, વ્યુઅરને કે ભાઈ એમાં બીજી શું શું આપણે ફેસિલિટી આવતી હોય છે. યસ, તો સર અમે બેઝિકલી અહીંયા આ કોન્સેપ્ટ જ અમે એને મિડલ ક્લાસ ફેમિલી માટે રાખેલો છે કે જી તમને ખબર હોય કે ઘરે તમે આવું બધું કરવા બેસો તમારો આરામથી 8 થી 10,000 રૂપિયાનો ખર્ચો નીકળી જવાનો છે અને એમાં તમને તમારા અકોર્ડિંગ જડે ન જડે એના જેવું છે. અહીંયા અમે શું કરીએ છીએ કે ભાઈ કલાકના બેઝિસ ઉપર અમે ચાર્જીસ કરીએ છીએ. એની અંદર તમને ડેકોરેશન, પ્રાઇવેટ થિયેટર, મ્યુઝિક સિસ્ટમ, લાઇટિંગ, સોફા સિટિંગ અને એન્ટ્રી માટે ફોગ એન્ટ્રી આટલું અમે તમને અમારી સાઈડથી પ્રોવાઈડ કરીએ છીએ. ઇફ તમારે આનાથી વધારે કંઈ જોતું હોય એક્સ્ટ્રામાં તો તમે માની લો તમારી એનિવર્સરી છે, તમારે રોઝ એન્ટ્રી કરાવી છે તો એક્સ્ટ્રા ચાર્જીસ ઉપર તમે એ રોઝ એન્ટ્રી પણ કરાવી શકો. તમારે જો કોઈ કસ્ટમાઇઝ ડેકોરેશન કરાવવું છે કે ચાલો તમને આવું ડેકોરેશન નથી જોતું, તમને બ્લેક એન્ડ વ્હાઈટ જોઈ છે, રેડ વાળું જોઈ છે, એવું અલગ અલગ ડેકોરેશન જોઈ છે તો અમે તમને એક્સ્ટ્રા ચાર્જીસ ઉપર કસ્ટમાઇઝ ડેકોરેશન પણ અમારી સાઈડથી કરાવીએ. બરાબર. આપણે વ્યુઅર્સ માટે એ પણ જણાવી દો કે કલાકનો શું રેટ હોય છે, પ્લસ એમાં વધારે કલાક કરાવે તો શું તેમને ડિસ્કાઉન્ટ મળે છે કે કઈ રીતનું હોય છે? જો સર, કલાકના 1000 રૂપિયા હોય છે. ઓકે. યસ. અને ઇફ તમારા પછી કોઈ બીજાનું બુકિંગ ના પણ હોય અને તમારે વધારે ટાઈમ જોતો હોય તો એક્સ્ટ્રા ચાર્જીસ ઉપર અમે તમને ટાઈમ એક્સટેન્ડ પણ કરી આપીએ છીએ. માની લો તમારે 1 કલાકનું બુકિંગ છે, તમારે બીજી 1 કલાક જોઈ છે તો 1000 રૂપિયા તમે પે કરીને બીજી 1 કલાક એક્સટેન્ડ કરાવી શકો છો. એટલે 2 કલાકના 2000 રૂપિયા. યસ, 2 કલાક. પણ સપોઝ માની લો કે કોઈ વધારે જોતું હોય તો ડિસ્કાઉન્ટ કેવું? યસ, ડિસ્કાઉન્ટ તમને જડી જાય. જો તમે 3 કલાક કે 4 કલાકથી વધારાનું બુકિંગ કરાવો છો કે એનાથી પણ વધારે તમારે જોઈ છે તો જે ડિસ્કાઉન્ટ થતું હશે એ અમે તમને કરી આપીશું. ઓકે. અને બીજું એક એ પૂછવું છે કે અહીંયા કેટલા માણસો મિનિમમ અને કેટલા મેક્સિમમ આવી શકે? જો મિનિમમની કોઈ રિક્વાયરમેન્ટ નથી, એક જણાને પણ બુક કરાવીને તમારે એન્જોય કરવું હોય તો તમે કરી શકો. બાકી મેક્સિમમ અહીંયા 20 થી 25 જણાની કેપેસિટી છે. તમે તમારું ફેમિલી લઈને અહીંયા આરામથી તમારી બર્થડે પાર્ટી, એનિવર્સરી પાર્ટી, બ્રાઇડ ટુ બી, બેબી શાવર આ બધી પાર્ટીઝ તમે એન્જોય કરી શકો છો. ઓકે. એટલે મેક્સિમમ 25 માણસોની કેપેસિટી છે અને સપોઝ સેલિબ્રેશન હોય તો સેલિબ્રેશન અડધી કલાક કે કલાકમાં પતી જવાનું, પણ છતાં વધારે ટાઈમ કાઢવો હોય તો 1 કલાકનું તમે બીજું એરેન્જમેન્ટ 1 કે 2 કલાકનું કરી આપો. અને એક ક્રિશભાઈ એનું એડ્રેસ ખાસ જણાવી દો. યસ, જો તમે રાજકોટમાં રહેતા હોય તો રાજકોટમાં આત્મી યુનિવર્સિટી પાસે ક્રિસ્ટલ મોલ આવેલો છે. ક્રિસ્ટલ મોલથી આકાશવાણી બાજુ જે જ્યોતિનગર મેઇન રોડ જાય છે તે રસ્તા ઉપર ફિટનેસ 360 નામનું જીમ છે. તે જીમની સામે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ઉપર 3rd ફ્લોરે અમારું પાર્ટી લોફ્ટ આવેલું છે. ઓકે. તો મિત્રો એકવાર એડ્રેસ ખાસ નોટ કરી લેજો અને એ સિવાય હું તેમનો નંબર અને એડ્રેસ પણ હું આમાં પણ મેન્શન કરી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં. અને નીચે તમને મોબાઈલ નંબર પણ ફ્લેશ થઈ જશે
તો ખાસ આ મિડલ ક્લાસ ફેમિલી માટે એક સારી બાબત કહેવાય કે ઇવેન્ટ મેનેજમેન્ટનું અહીંયા ચાલુ થઈ ગયું છે અને ક્રિશભાઈ તે હેન્ડલિંગ કરે છે. તો તેમના જ હું નંબર નાખી દઈશ. અને ક્રિશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને બાકી હવે આપણે અંદર જે ઇવેન્ટ મેનેજમેન્ટ કઈ રીતનું છે આખું તે જોઈ લઈએ. ઓકે સર. અચ્છા ક્રિશભાઈ, આપણે તમે જેમ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તમે અહીંયા બર્થડે પાર્ટી છે, બેબી શાવર છે અને કોઈને પ્રપોઝ કરેલું હોય એ રીતનું તમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી દો છો. તો માની લો કે એ કલાક પૂરતું હોય, પણ કોઈને વધારે કલાક વિતાવો હોય કે 2-3 કલાક વધારાના વિતાવો હોય તો એના માટે કોઈ ફેસિલિટી ખરી? યસ સર, અમારી પાસે છે એવી ફેસિલિટી. અમારી પાસે અહીંયા પ્રાઇવેટ થિયેટર છે, એમાં તમે નેટફ્લિક્સ, યુટ્યુબ, જીઓ સ્ટાર, સોની લીવ આ બધી એપ્લિકેશન રન કરી શકો છો અને એની અંદર તમે તમારું મનપસંદ મૂવી પણ તમે એન્જોય કરી શકો છો. ઓકે. अगर यही करना था तो लास्ट मोमेंट तक वेट करके तमाशा क्यों बनाया? बात से कैसे करूं? તો મિત્રો, આપણે આ વિડીયો દ્વારા જોયું કે અહીંયા પાર્ટી લોફ્ટ્સમાં આપણે ઇવેન્ટ હોય ઘરે તો તેનું કેવું સરસ રીતે મેનેજમેન્ટ કરી આપે છે. ને બીજી વાત મિત્રો, હું તમને કહેતા ભૂલી ગયો કે આ જો સોફા જુઓ, પિક્ચર જોવાની એટલી મજા આવે, મૂવી જોવાની એટલી મજા આવે, ખરેખર અનહદ મજા આવે એવી જગ્યાએ. અને મિત્રો ખાસ કરીને મેન મારો જે કહેવાનો હેતુ એ છે, તાત્પર્ય એ છે કે 1000 રૂપિયા જેવા તદ્દન નજીવા દરે જે આ તમને પાર્ટી લોફ્ટ્સવાળા ઇવેન્ટ મેનેજમેન્ટ કરી આપે છે. તો ખાસ તમારા ફેમિલીમાં, તમારા મિત્ર સર્કલમાં કોઈને પણ આ રીતના ઇવેન્ટ મેનેજમેન્ટ કરાવવું હોય ને તો જાણ કરજો. નજીવા દરે તમને કરી આપે છે, એટલા માટે કહું છું મિત્રો. બાકી આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.